વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર છે 3 ચતુષ્કોણની સમજ, જેની અંદર સ્વાધ્યાય 3.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1 થી 8 ભણી ગયા અને આજે દાખલા નંબર 9 જોવાનો છે. દાખલા નંબર 9 ની અંદર આમ જોવા જઈએ તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય, બરાબર. હવે જે આકૃતિ આપી એની અંદરથી તમને શું કહેવા માંગે છે, આકૃતિ પરથી RISK રિસ્ક છે, જબરજસ્ત રિસ્ક છે, RISK અને CLUE ક્લ્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં x શોધવાનો કીધો. ખાલી હવે x ક્યાં છે, જો અહીંયા દેખાય x, બરાબર. આ માપ શોધવું છે. હવે જો આ માપ શોધાય કઈ રીતે, તો જો એ માપ શોધવા માટે x નું મૂલ્ય શોધવું છે ને આપણે. x કઈ રીતે શોધશે, જો પહેલા તો આ તમને એક ચતુષ્કોણ દેખાવો જોઈએ. હું તમને એક બ્લેક રેડ પેનથી લખીને દોરું. જો આ એક મિનિટ, આ એક ચતુષ્કોણ દેખાય, આટલો દેખાય ચતુષ્કોણ, આમ આટલો દેખાય ચતુષ્કોણ, બરાબર. જો આ કાટું થતું નહીં, કેમ કાટું નહીં થતું, અહીંયા કોઈ ઓપ્શન છે અલગ, જોઈ લઉં એક જ મિનિટ. ચાલો લેક્ચરમાં જ જોઈ લઈએ એમાં શું. હવે આ ઇરેઝ, હા પોઈન્ટ છે, હાઇલાઇટમાં છે, હા દેખાય, બરાબર. આ યલો કલરથી થાય, જો દેખાય તમને. આ એક ચતુષ્કોણ છે, જો આઈ હોપ કે તમને દેખાવો જોઈએ. હવે દેખાય છે કયો ચતુષ્કોણ, તો ક્લ્યુ. આ CLUE આ ચતુષ્કોણ છે. હવે જો આ ચતુષ્કોણની અંદર, એક મિનિટ, આ ચતુષ્કોણની અંદર જો આ માપ તમને આપ્યું, તો એની એક્ઝેક્ટ સામે આ ઈ માપ થાય. તો આ 70 છે તો આ ઈ પણ 70 થઈ જાય. બોલો આ ખબર પડી કે ના પડી? જો એ હવે જો ઓકે ચલો કઈ વાંધો નહીં, બરાબર. એ થઈ જાય એટલી ખબર પડી, બરાબર. હવે એ જ પ્રમાણે હવે જો આ આટલો જે ત્રિકોણ તમને દેખાય ને, અહીંયા આ ત્રિકોણ દેખાય તમને, આ ત્રિકોણ જુઓ દેખાય કેવો, એ સાઈડમાં અહીંયા દોરું, જુઓ આમ આમ, કેમ ભૂલ પડે, આ ત્રિકોણ આમ છે, આમ છે અને આમ છે, બરાબર. એટલે આ S, આ E અને આ x, બરાબર. એટલે કે આ ઈ જે છે આ 70 છે, આ રવે આ ઈ 70. s કેટલો થાય, તો આ 120 છે. તો પાસ પાછળ ખૂણા કહેવાય s. એટલે હવે આ કયા ચતુષ્કોણમાં, આને કાઢી નાખીએ. હવે જો એટલે ખ્યાલ આવે તમને. હાઇલાઇટ બીજી કરીએ, જો આ દેખાય આમ આમ આમ, આ ચતુષ્કોણ, બરાબર. આ ચતુષ્કોણ આની અંદર આને પાસ પાસેના ખૂણા કહેવાય. કયા, આ ખૂણો એ આ પેન જઈ, આ ખૂણો 120 અને આ ખૂણો s. આને પાસ પાસેના ખૂણા કહેવાય. પાસ પાસેના ખૂણા પૂરક હોય. પૂરક એટલે કે કેવા, 180 સરવાળો થાય. તો 120 છે તો આ 60 હોય, આમ જોઈને ખબર પડે. આ ખૂણો કેટલો થઈ ગયો, 60. અને આ x છે, તો આપણને એટલી ખબર પડે કે 3 ખૂણા હોય ત્રિકોણ, એનો સરવાળો 180 થાય. તો એક x છે, એક 70 છે, એક 60 છે, ત્રણેયનો ખૂણાનો સરવાળો 180 થાય. તો x વત્તા 6 × 12 = 13, 130 બરાબર 180. x બરાબર આ બરાબરની આ બાજુ આવે, તો 180 - 130. તો માટે બંને બાદ બાકી કરીએ 50 જવાબ આવે. x નું મૂલ્ય 50 થાય. હવે થોડું ડિજિટલી જોઈ લે એટલે આપણને વધારે ખ્યાલ આવે. જોઈએ અહીંયા લખ્યું છે કે અહીં RISK તથા CLUE એમ બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, જેમાં ચતુષ્કોણ CLUE ની વાત કરીએ. CLUE કયો, તો કે આ રહ્યો, જો આ ચતુષ્કોણ C, આ L, આ U અને આ E, આટલા ચતુષ્કોણની આપણે વાત કરવાની છે. દેખાય, જે મેં અહીંયા તમને હાઇલાઇટ કરીને બતાવ્યો એ જ ચતુષ્કોણ તમને અહીંયા દેખાય સાઈડમાં, બરાબર. આ CLUE અહીંયા મેં દોરીને બતાવ્યો, જે અહીંયા આ હાઇલાઇટ કરીને બતાવીએ, બરાબર. એમાં શું કીધું,
ખૂણો ઈ બરાબર ખૂણો એલ થાય, ખૂણો ઈ અને ખૂણો એલ. તો ખૂણો ઈ એટલે કે આ ખૂણો, એલ એટલે કે એક્ઝેક્ટ એની સામેનો ખૂણો. જો આ 70 હોય તો ઈ પણ 70 થાય, બરાબર. તો ઈ ખૂણો કેટલો થઈ જાય? 70 થાય. એ હવે ખ્યાલ આવી ગયો, બરાબર. બોલો આટલી ખબર પડી ઈ ખૂણો કેટલો થઈ ગયો? 70. જોઈએ હવે નેક્સ્ટ. કયા ચતુષ્કોણની વાત કરીએ? હવે ચતુષ્કોણ RISK, રિસ્ક લેવાનું થાય હવે, બરાબર. RISK, બરાબર. હાઇલાઇટ કરીને જોઈએ. RISK, આ ચતુષ્કોણની વાત કરવાની, બરાબર. અલગથી દોરીને આપી દીધું અહીંયા RISK, જેની અંદર K અને S પાસ પાસેના ખૂણા થાય. K એટલે કયો ખૂણો? K એટલે આ ખૂણો, S એટલે આ ખૂણો. પાસ પાસેના ખૂણા કેવો હોય? પૂરક હોય. પૂરક એટલે 180. K એટલે કેટલો છે? 120. અને આ કેટલો છે? આપ્યો નથી તો એ શોધી નાખીએ. K એટલે 120 વત્તા S બરાબર 180. 120 બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો S બરાબર 60 થાય, બરાબર. તો આમ જોવા જઈએ તો આપણને આ એક નાનકડું ત્રિકોણ મળે, આમ હમણાં સમજાવ્યું એ પ્રમાણે, બરાબર. એટલે કે આ S ખૂણો જે અહીંયા આવે, આ E ખૂણો જે અહીંયા આવે, અને X જે અહીંયા આવે, બરાબર. આમ જોવા જઈએ તો અહીંયા થોડું તમને હાઇલાઇટ કરીને બતાવું જે તમને ખ્યાલ આવી જાય. આ રહ્યું એ ત્રિકોણ, જો ઈ આટલું ત્રિકોણ, આટલા ત્રિકોણની વાત છે, બરાબર. ચાલો ડન. જોઈએ આગળ. આની અંદર આપેલ બંને ચતુષ્કોણ જે છે RISK અને CLUE, એનાથી એક ત્રિકોણ રચાય છે જે મેં તમને આગળ બતાવ્યો, બરાબર. કયો ત્રિકોણ? તો અહીંયા દેખાય તમને, બરાબર. બંને ખૂણાના માપ આપણે શોધી દીધા. E 70 શોધ્યો અને S 60 શોધ્યો. હવે આપણને ખબર છે કે ત્રિકોણ કોઈ પણ આપ્યો હોય એના ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો અહીં શું લખી શકાય? ત્રિકોણ EOS માં આનું નામ X છે, એની જગ્યાએ O પણ લખી નાખ્યું, બરાબર. આ ખૂણો છે, બરાબર. જેમ કે આ 70 ખૂણો છે એનું નામ E, આ 60 ખૂણો છે જેનું નામ S, એમાં X ખૂણો છે જેનું નામ O, બરાબર. EOS માં, બરાબર. EOS માં શું કહેવાય? તો કે E + O + S બરાબર 180. કેમ? કારણ કરીને આપી દીધું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલા માટે ત્રણેય ખૂણામાંથી E આપ્યો 70, O એટલે X અને S એટલે 60 બરાબર 180. ત્રણનો સરવાળો એટલે કે બંનેનો સરવાળો કરો. X + 130 બરાબર 180. 130 પેલી બાદ જાય તો માઇનસ થઈ જશે. તો X નું મૂલ્ય મને મળી જાય 50. બોલો ખબર પડી, બરાબર. તો X બરાબર અહીંયા 50 મળે છે. તો અહીંયા આ દાખલો 9 નંબર પૂરો થાય, બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.